નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતીની અંદર હવે એક નવો જ ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે પોસ્ટ ઓફિસ. આપણે જો અત્યાર સુધી 3 ચેપ્ટર પતી ગયા છે, પહેલું, ત્રીજું અને ચોથું, બરાબર. આજે આપણે બીજો ટોપિક લીધો છે, ચેપ્ટર નંબર 2 પોસ્ટ ઓફિસ ગુજરાતી. વિષયાંક છે ચેપ્ટર 2 પોસ્ટ ઓફિસ. જો વિદ્યાર્થી મિત્રો, આ જે પોસ્ટ ઓફિસ જે નવલિકા જેનો સાહિત્ય પ્રકાર છે એટલે કે ટૂંકી વાર્તા છે, સાહિત્ય પ્રકાર છે તેનો નવલિકા, જેને આપણે ટૂંકી વાર્તા પણ કહી શકીએ, બરાબર. લેખક છે જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ઉપનામ છે તેમનું ધૂમકેતુ. જો વિદ્યાર્થી મિત્રો, હવે જે આ વાર્તા છે પોસ્ટ ઓફિસ, શીર્ષક પરથી જ તમને ખ્યાલ આવી જતો હશે કે આ વાર્તાની અંદર શું હશે, બરાબર. પોસ્ટ ઓફિસ એટલે તમને ખબર છે ટપાલ નાખવા માટેની જે સ્થળ છે, જે જગ્યા છે, બરાબર, તેને આપણે પોસ્ટ ઓફિસ કહે છે. એટલે કે ટપાલ નાખવા માટેની જે ઓફિસ છે તે એને આપણે પોસ્ટ ઓફિસ નામથી ઓળખીએ છીએ. તો કંઈક આ વાર્તાની અંદર પોસ્ટ ઓફિસ સાથે કંઈક વસ્તુ સંકળાયેલી હશે એવું આપણને ખ્યાલ આવે છે, બરાબર. જેનો સાહિત્ય પ્રકાર નવલિકા છે એટલે કે ટૂંકી વાર્તા છે. લેખક છે ના ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ. આમ તો ખાસ કરીને ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીને કોઈ આ નામથી ઓળખતું નથી, માત્ર ધૂમકેતુના નામથી તે ઓળખાય છે. અને ગુજરાતી સાહિત્યની અંદર ધૂમકેતુએ ઘણી બધી કૃતિઓ લખેલી છે, જેમાંની નવલિકા છે, નવલકથા છે, બરાબર. તો આ બધા જે એમણે સંદર્ભ સાહિત્યો જે આપેલા છે એ એમના સંદર્ભ સાહિત્યમાં એટલી બધી શ્રેષ્ઠ સાહિત્ય છે કે એમની કૃતિઓ એટલી શ્રેષ્ઠ બની છે કે ખરેખર વાચકોને પણ હૃદય સ્પર્શી જાય એવી એમની કૃતિઓ હોય છે, એવી એમની વાર્તાઓ હોય છે. તો અહીંયા જે લેખકે રજૂ કરી છે વાર્તા આપણી સમક્ષ, એ પણ એટલી કરુણ વાર્તા છે. આમ વાર્તાની શરૂઆત અને વાર્તાનો અંત આ બેને લેખકે એકદમ વિરોધાભાસી બતાવ્યા છે. કેમ કે શરૂઆતમાં આ વાર્તાનું જે મુખ્ય પાત્ર છે એ શરૂઆતમાં એટલું મોજીલું પાત્ર બતાવ્યું છે અને એટલું બધું એન્જોય કરે છે એના જીવનમાં, એટલી બધી ખુશીઓ વ્યક્ત કરે છે અને એને મન ફાવે એવી એક જિંદગી જીવે છે, એટલે કે એના સ્વપ્ન એ પૂરા કરે છે. પણ જિંદગીના અંતમાં જ્યારે એ જ પાત્ર એના ઉપર એવી પરિસ્થિતિ આવે છે કે એણે જે યુવાનીમાં જે મોજ મજા કરેલી છે એનાથી એકદમ વિરુદ્ધ, પહેલાં એ આનંદમાં હતો અને વાર્તાના અંતમાં એટલો બધો એ દુઃખી બતાવ્યો છે કે ખરેખર આપણને પણ એને કે વાચકોને પણ એ હૃદય સ્પર્શી જાય છે. તો શું છે આ વાર્તાની અંદર એવું તે કે જે વાચકોને પણ હૃદય સ્પર્શી જાય છે? તો એવું એક પાત્ર છે જે આ વાર્તાનું મેઇન પાત્ર છે, જેનું નામ છે અલી ડોસો. વોચમેન અલી ડોસો, વોચમેન
વોચમેન એટલે શું? તો ગાડી હાંકનારો માણસ, બરાબર, જેને આપણે કહીએ છીએ વોચમેન. અહીંયા હું જરા એ શબ્દ સમૂહ માટે આ કદાચ પૂછી શકે કે વોચમેન એટલે શું? તો ગાડી હાંકનાર એટલે કોચ ગાડી હાંકનારો માણસ, જેને આપણે વોચમેન કહીએ છીએ. તો વોચમેન કોણ છે? તો અલી ડોસો છે. પણ આ ક્યારે હતો? એની જુવાનીમાં, એટલે કે એની યુવાન અવસ્થામાં, બરાબર. સાથે સાથે વોચમેનની સાથે સાથે એક એ શિકારી પણ હતો. કોણ? તો અલી ડોસો. વોચમેન તો હતો, પણ વોચમેનની સાથે સાથે એ પોતે શિકારી પણ હતો, બરાબર. બીજું પણ એક પાત્ર છે અહીંયા. કયું છે? પોસ્ટમાસ્ટર. આ બે પાત્રો એવા છે આ વાર્તાની અંદર કે અલી ડોસો એની જ્યારે વૃદ્ધાવસ્થામાં ખરેખર એ દુઃખી બને છે, એટલી બધી વિરહની વ્યથામાં એ ગુંજાય છે, તો તે વખતે આ પોસ્ટમાસ્ટર છે ને એ સતત અલી ડોસાની મસ્કરીઓ કરે છે. પણ એ પરિસ્થિતિ કે જે પરિસ્થિતિ ભોગવી રહ્યો હતો અલી ડોસો, એ જ પરિસ્થિતિ જ્યારે પોસ્ટમાસ્ટર ઉપર આવીને ઊભી રહે છે ને, ત્યારે એને સમજાય છે કે વિરહ એ શું છે, વ્યથા એ શું છે. એટલે વિરહ અને વ્યથા આ બે જે શબ્દો છે, વિરહ અને વ્યથા, આ બે શબ્દો એ આખા આ વાર્તામાં ગૂંથાયેલા છે, બરાબર. એટલે આ વાર્તા દ્વારા લેખક આપણને એ પણ કહેવા માંગે છે, આપણને એ પણ સંદેશો આપે છે કે બીજાની પરિસ્થિતિઓ જોઈને આપણે ક્યારેય એની મસ્કરી કરવી જોઈએ નહીં, ક્યારે એનો ઉપહાસ કરવો જોઈએ નહીં. કેમ? કેમ કે જ્યારે એ જ પરિસ્થિતિ જ્યારે આપણી ઉપર આવે છે ને, ત્યારે આપણને ખરેખર સમજાય છે કે આ પરિસ્થિતિમાં માણસ કઈ રીતે જીવી શકતો હશે. અને બને છે એવું, જો તમે બીજાની મસ્કરી કરો, બીજાની ઉડાડો, એની મજા લો, એની ખરાબ પરિસ્થિતિની તમે મજા લો ને, તો પછી એક દિવસ કેવો આવે છે કે તમારી ઉપર કોઈ પરિસ્થિતિ આવ્યા વિના રહેતી નથી. બને તો એની મદદ કરો, અને કદાચ તમારાથી જો એ શક્ય ના હોય, એની મદદ કરવાનું જો તમારાથી શક્ય ના હોય, તો કશો વાંધો નહીં, પણ ક્યારેય એની મસ્કરી કરશો નહીં. આ વસ્તુ પણ આ વાર્તા દ્વારા લેખક આપણા સુધી સંદેશો એ પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક એનો ટૂંકમાં સારાંશ જોઈ લઈએ. અહીંયા મેઇન પાત્ર છે અલી ડોસો, બરાબર, એક વોચમેન છે. એ એના યુવાનીમાં એક શિકારી હતો, અને શિકારી એ કેવો શિકારી હતો કે કોઈ પણ પક્ષી એની નજરથી છટકી શકતું નહીં. એની નજર કેવી હતી? તો ગરુડ જેવી હતી, બાજ જેવી એની નજર હતી. અને એક વખત એની નજરે જો કોઈ પક્ષી પડ્યું કે સસલું પડી ગયું, તો એ એના હાથમાં આવીને જ રહે. એવી તીક્ષ્ણ એની નજર હતી. કોની? તો અલી ડોસાની. બીજું, અલી ડોસો જ્યારે પણ એ પક્ષીઓનો શિકાર કરતો ને, ત્યારે પક્ષીઓનો શિકાર કરતો તે વખતે પક્ષીઓ જો એનો જીવ જવાનો હોય ને, ત્યારે આમ તડફડે છે. તો તડફડતા પક્ષીઓને જોઈને એને આનંદ મળતો હતો. તડફડતા પક્ષીઓનો એક આનંદ. ખેતરે જાય, પક્ષીઓને શોધે, જુએ. પક્ષીઓનો એની નજરમાં કોઈ પક્ષી આવી ગયું, કોઈ સસલું આવી ગયું કે તરત જ બીજી સેકન્ડે એ પક્ષી કે સસલું એના હાથમાં આવી જતું. એવી તીક્ષ્ણ એની નજર, અને તીક્ષ્ણ નજરથી એ પક્ષીનો શિકાર કરી રાખતો. એ સસલું હોય કે કોઈ પણ પક્ષી હોય. તો આવા કેટલાય પક્ષીઓ જ્યારે એનો જીવ જતો હોય ત્યારે તડફડતા હોય છે. તો તડફડતા પક્ષીઓને જોઈને એને બહુ મજા આવતી હતી, એટલે બહુ આનંદ લેતો હતો. કોણ? તો અલી ડોસો. એક પ્રકારનો એનો આ શોખ હતો. કયો શોખ હતો? તો શિકારનો. અને શિકારમાં જ એણે પોતાની જે જુવાની છે, એટલે કે પોતાની યુવાવસ્થા છે, એ યુવાવસ્થા એણે એ શિકારીમાં જ પસાર કરી છે. હવે એના જીવનની હું વાત કરું તો એના જીવનની અંદર બીજા કોઈ વ્યક્તિ હતા કે માત્ર એની એક દીકરી હતી, જેનું નામ છે મરિયમ. મરિયમ નામની અને એક દીકરી હતી. હવે દીકરી છે, ઉંમરલાયક થતા તે પરણીને સાસરે જાય. આખી જિંદગી પોતાની બાપ સાથે તે રહી શકતી નથી, કેમ કે ઉંમરલાયક થાય એટલે એના લગ્ન કરે, અને લગ્ન પછી પોતે સાસરે જાય છે. એટલે સાસરીની પણ કેટલીક જવાબદારીઓ એને આવી જાય છે. એટલે એ સાસરીની જવાબદારીઓમાં એ પોતે ત્યાં ગૂંથાઈ જતી હોય છે. તો
તો અહીંયા પણ એવું જ બને છે કે મરિયમ નામની જે એની દીકરી છે એ દીકરી મોટી થાય છે ત્યાં સુધી તો એના પિતાની જોડે છે, અલી ડોસાની પાસે રહે છે, પણ જ્યારે એના લગ્ન થઈ જાય છે અને એ દૂર એની સાસરે જતી રહે છે ત્યાર પછી અલી કેવો બની જાય છે? એકલો પડી જાય છે. તો એનું જે જીવન છે ને એ એકલતામાં વ્યાપી જાય છે. હવે એવું લાગે છે એના જીવનમાં, કેમ કે હવે એની ઉંમર પણ થઈ છે, ધીરે ધીરે તે વૃદ્ધાવસ્થામાં તે પહોંચી ગયો છે. એટલે હવે જે પેલો જે શિકાર કરતો હતો પક્ષીઓનો, એ શિકાર કરવાનું એણે બંધ કરી દીધું. કેમ કે જ્યારથી એની દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે પરણીને સાસરે ગયા પછી અલી ડોસાએ શિકાર છોડી દીધો, કેમ કે એના જીવનમાં એટલી બધી એકલતા વ્યાપી ગઈ છે કે માત્ર આખો દિવસ એકલતાને જ વાગોળ્યા કરતો હતો. પણ અલી ડોસા ખરેખર હવે એને એવું લાગે છે કે કેટલા બધા દિવસોથી એની દીકરી તો નથી આવી શકતી, કેમ કે દીકરી થોડે દૂર છે અને એના ઘરની જવાબદારી છોડીને તે આવી નથી શકતી. માટે એ એવું વિચારે છે કે મારી દીકરી એક વખત મને આવીને મળી જાય. કેમ કે પહેલાના જમાનામાં એવું થોડું હતું કે ચલો અત્યારે આ ટેલિફોન છે કે પત્ને બીજી સેકન્ડે તમે ફોન કર્યો અને એને સંદેશો મળી ગયો, દીકરી આવી પહોંચે. એ વ્યવસ્થા નહોતી પહેલાં, બરાબર? તો પત્ર દ્વારા તમે એને સંદેશો પહોંચાડતા હતા અને ત્યારે તમારો પત્ર 15 દિવસે પહોંચે કે મહિને પહોંચે, કોણ જાણે, અને ક્યારે પત્ર પહોંચે, ક્યારે એને સમાચાર મળે અને પછી એ વળતો તમને જવાબ આપે. એટલા સમયગાળામાં તો કોણ જાણે શું થઈ જતું હોય છે. તો આવી પરિસ્થિતિ અહીંયા અલી ડોસા ઉપર આવી પડે છે, કેમ કે અલી ડોસો હવે વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયો છે. હવે એને એવું જ લાગે છે કે હવે હું ઝાઝા દિવસો કરી શકું તેમ નથી. તો મને મરતા પહેલાં મારી એક ઈચ્છા છે, હું મારી દીકરીને જોવા માંગુ છું. ભલે મારી દીકરીને હું જોઈ ના શકું, પણ કમસે કમ એક કુશળ તો છે ને, એક ખુશમાં તો છે ને. બસ એવા એક સમાચાર મને મળી જાય ને તો પણ બહુ છે. બસ આ જ એક આશાએ અલી ડોસો રોજ ક્યાં જાય છે? પોસ્ટ ઓફિસ. રોજ સવાર ઉઠે અને સીધો પોસ્ટ ઓફિસના ઓટલા ઉપર જઈને બેસી જાય છે. સવારે એટલે કેટલા વાગે? મોડી રાત્રે એટલે સવારના 3:30 4 પહાટે, જેને આપણે કહીએ છીએ સવારના 3:30 4નો જે સમય છે વહેલી સવારનો, એ સમયે આખું ગામ કેવું છે? તો શાંત છે, ઘોર નિદ્રામાં સૂતું છે. કંઈક ઘરોમાંથી કંઈક અવાજ, ઝીણો અવાજ આવી રહ્યો છે, કેમ કે ઘરની સ્ત્રીઓ પહેલાં તો વહેલી ઉઠી જતી હતી ને, અને ઘરના કામ પેલા દરવાના હોય એટલે ઘંટીનો અવાજ આવે, બરાબર? કોઈ છાશ વલોવતા હોય તો એ ઘમરનો એટલે વલોવાનો અવાજ આવતો હોય, બરાબર? તો શેરીમાં જે કૂતરાઓ હોય તો કૂતરાનો એકાદ બે કૂતરાનો અવાજ આવતો હોય. પક્ષીઓ વહેલી સવારે ઉઠી જતા હોય છે તો એમનો એકદમ મીઠો કલરવ એમનો સંભળાતો હોય છે. તો ગામની અંદર કેટલીક સ્ત્રીઓ ઘરની અંદર જે એમનું જે કામ કરી રહ્યું હોય તો કામ કરતી વખતે એમના પગના જે ઝાંઝર છે એનો ઝીણો અવાજ, અથવા તો બોલવાનો એમનો મધુર અવાજ, ઝીણો અવાજ કોઈકના ઘરમાંથી સંભળાતો હતો. પણ ક્યારે? વહેલી સવારે. અને એવા સમયે અલી ડોસો ક્યાં જાય છે? તો પોસ્ટ ઓફિસે. કેમ ત્યાં જાય છે? એક આશાએ કે આજે તો મારી દીકરી મરિયમનો કાગળ તો આવશે જ. બસ આ જ આશાએ રોજ જાય છે. રોજ જઈને ઓટલે બેસી જાય છે. જ્યારે પોસ્ટ ઓફિસ ખુલે, એની બારી ખુલે એટલે તરત જ અલી ડોસો પૂછે છે મારી દીકરીનો કાગળ? એટલે પોસ્ટ માસ્ટર કહે છે ના, બરાબર, અહીંયા તમારી દીકરીનો કાગળ આવ્યો નથી. હવે રોજના રોજ અલી ડોસો જાય છે એટલે પોસ્ટ માસ્ટર હેરાન થઈ ગયો છે અને એની મસ્કરી કરે છે. રોજ ઉઠીને શું આવીને બેસી જાય છે, કોઈ તારી દીકરીનો કાગળ આવવાનો નથી એમ કરીને. જ્યારે ઓટલે જઈને બેસી જાય ને એટલે એ જે બધા જે કર્મચારીઓ છે પોસ્ટ ઓફિસના, એ બધા જ કર્મચારીઓ, પોસ્ટ માસ્ટર સહિત બધા એની મસ્કરી કરે છે અલી ડોસાની, એની ઉડાડે છે ને કહે છે ભક્તો આવી ગયા છે તીર્થ સ્થાન પર. ભક્તો તીર્થ સ્થાન પર આવી ગયા છે. કહેવાનો મતલબ જેમ ભક્ત સવારે ઉઠીને કોઈ તીર્થ સ્થાને જાય તેમ અહીંયા અલી ડોસો સવારે ઉઠીને ક્યાં જાય છે? તો પોસ્ટ ઓફિસ. લેખકે આ વાર્તામાં એક વાક્ય સરસ મૂક્યું છે કે અલી ડોસા માટે તો પોસ્ટ ઓફિસ તેનું તીર્થ સ્થાન બની ગયું છે. કેમ આવું વાક્ય લેખકે વાપર્યું? કેમ કે સવારે ઉઠીને અલી ડોસો પહેલો ક્યાં જાય છે? પોસ્ટ ઓફિસ. શા માટે જાય છે? મરિયમના નામના પત્રની એક આશાએ.
ઘણા દિવસો જાય છે. હવે જુઓ શિયાળાના દિવસો છે, કાતિલ ઠંડી છે ને આવી ઠંડીમાં એના શરીર ઉપર જે કંઈ જબ્બો છે પહેરેલો એ પણ ફાટલો જબ્બો છે, એનાથી ઠંડી પણ ખમતી નથી. અને એવી જો અહીંયા લેખકે કાતિલ ઠંડી એવો શબ્દ વાપરે છે, કહેવાનો મતલબ કતલ કરી નાખે એવી ભયાનક ભયંકર ઠંડી. તો આવી ઠંડીમાં તો લોકો ઘરના દરવાજા બંધ કરીને અંદર જ હોય છે, બહાર નીકળતા નથી. એવા સમયે અલી ડોસો શરીર ઉપર એક ફાટેલો જબ્બો છે અને એ જબ્બા ઉપર તૂટવાતો જાય છે. વૃદ્ધાવસ્થા છે એટલે શરીરનું પ્રમાણ એના શરીર ઉપર ઠંડીનું પણ જોર વધારે ચાલી રહ્યું છે. અને એ જ્યારે પહોંચે છે અને પાછો બહાર ઓટલે જઈને તો કલાકો સુધી તો બેસી રહે છે, રાહ જુએ છે. આમ ને એના દિવસો પસાર થાય છે. એક દિવસ એણે પોસ્ટ માસ્ટર એટલે કે પોસ્ટ ઓફિસનો એક કર્મચારી છે, એ કર્મચારીને એ એક સિક્કો આપે છે, એને ગીની કહે છે. એ સિક્કાને શું કહે છે? ગીની. હવે આ ગીની એટલે શું? તો સોનાનો એક એવો નાનો સિક્કો જેને બ્રિટિશ સિક્કો કહે છે, બરાબર? સોનાનો સિક્કો એને શું કહે છે? બ્રિટિશ સિક્કો કહે છે. એની પાસે એક માત્ર સિક્કો હતો. એ હવે પોસ્ટ ઓફિસના એક કર્મચારીને આપીને કહે છે કે લો ભાઈ, હું અલ્લાહની સાક્ષીએ તમને હું આપું છું, કેમ કે હવે મારા જીવનની મને આશા છે અને હવે હું આજે છું તો કાલે નહીં પણ હોઉં, તો મારો આ સિક્કો તમે તમારી પાસે રાખજો. દુનિયામાં મારી દીકરી મરિયમ સિવાય મારું કોઈ છે જ નહીં, તો આ સિક્કો હું કોને આપવાનો છું? હું તમને આપું છું. તમને હું એટલા માટે આપું છું કે જો મારી દીકરીનો મરિયમનો કાગળ આવે અને હું મરી જાઉં ને મારી દીકરીનો કાગળ આવે તો મારી કબર ઉપર એ કાગળ કરજો. બસ આટલું જ દિવસે બોલે છે અને ઘરે જતો રહે છે. અને થોડા દિવસ હવે એ પોસ્ટ ઓફિસે જતો નથી, કેમ કે દેખાતો જ નથી. પછી જ્યારે પોસ્ટ ઓફિસે પોસ્ટ માસ્ટરને સમાચાર મળે છે કે અલી ડોસો તો મરી ગયો, અને એવા જ સમયે એની દીકરી મરિયમનો કાગળ આવે છે. અને જે અલી ડોસાની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પાછળ પોસ્ટ માસ્ટરની થાય છે, કેમ કે પોસ્ટ માસ્ટરની દીકરી પણ દૂર દેશાવર એને પરણાવી છે, તો એ પણ ત્યાં બીમાર છે. એની દીકરીના કોઈ સમાચાર નથી કે દીકરીને સારું થયું છે કે નહીં, કોઈ સમાચાર નથી. તો એની વિરહમાં અહીંયા પોસ્ટ માસ્ટર પર તડપે છે ને, ત્યારે એને ખબર પડે છે કે વિરહ એટલે શું અને વ્યથા. વિરહ અને વ્યથા એટલે શું? તો અલી ડોસા ઉપર શું વીતતું હશે? એટલે લેખકે આ બે જે પાત્ર મૂક્યા છે ને, પોસ્ટ માસ્ટર અને અલી ડોસાનું, એ ખરેખર આપણને જ્યારે આપણે આ વાર્તા વાંચીએ છીએ ને ત્યારે ખરેખર આપણને હૃદય સ્પર્શી જાય છે. એવા આ બે પાત્રો છે. એટલે શરૂઆતમાં જે મોજ મસ્તીના દિવસોમાં એમણે જે પસાર કરેલા આને પક્ષીઓ એટલે કે શિકાર કરતો હતો અને પોસ્ટ માસ્ટર બીજાની હસી મજાક કરતો હતો, પણ જ્યારે વૃદ્ધાવસ્થામાં જાય છે અને જ્યારે વિરહ શું છે એની ખબર પડે છે ને, ત્યારે એ ક્યાંય રહેતા નથી, કેમ કે વિરહમાં એમને સાથ આપનાર કોઈ એમની સાથે હોતું નથી. અહીંયા છેવટે અલી ડોસો મરી જાય છે. પછી પોસ્ટ માસ્ટર અને પોસ્ટ ઓફિસનો એક કર્મચારી બંને પેલો મરિયમનો જે કાગળ આવે છે એ કાગળ લઈને અલી ડોસાની કબર ઉપર જઈને મૂકી આવે છે. અહીંયા અલી ડોસાએ ગીની એટલા માટે આપી હતી કે હું તમને ગીની આપું છું, પણ તમે મારી દીકરીનો કાગળ મારી કબર સુધી પહોંચતો કરો છો, આટલા માટે ગીની એને આપ્યો છે. તો સરસ એવી આ અહીંયા વાર્તા છે. આપણે જ્યારે હવે આગળની વિડીયોમાં વ્યવસ્થિત હજુ આ વાર્તાને આપણે આગળ જોઈશું. થેન્ક યુ.